ડિજિટલ ડાકુના ચોથા એપિસોડમાં આજે વાત એવા કેસની જેમાં ડિજિટલ અરેસ્ટ થતા 1 કરોડથી વધુ રકમ ઉપડી ગયા પણ મહિલાને ખબર પણ ન પડી કે તેની સાથે ફ્રોડ થયું છે. 31 મે 2025 જ્યારે અમદાવાદની ઓએનજીસીમાં કામ કરતી એક મહિલાને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. હું બોમ્બે સીબીઆઈમાંથી વાત કરું છું. કેનેરા બેંકમાં રૂપિયા 2 કરોડ જેટલી બ્લેક મની આવી છે, જેમાં તમારું આધાર કાર્ડ લિંક બતાવે છે. તમારી વિરુદ્ધમાં એરેસ્ટ વોરંટ નીકળ્યું છે. જો તમારે એરેસ્ટ ન થવું હોય તો અમે તમારી ફરિયાદનું નિરાકરણ લાવી આપીએ. આવું કહીને ફોન કટ થઈ ગયો અને મહિલા ગભરાઈ ગઈ. બાદમાં 2 જૂન 2025ના રોજ મહિલાને ફરી વિડીયો કોલ આવ્યો. સામે જજ બેઠા હતા. વિડીયો કોલમાં ઓરિજિનલ કોર્ટ જેવો જ માહોલ દેખાતો હતો. લાગે જ નહીં કે આ ફર્જી હશે. જજે મહિલાને કહ્યું, અમે તમને એક બેંક એકાઉન્ટ મોકલીએ છીએ જેમાં તમે 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરો. તમારા આ રૂપિયાનું વેરિફિકેશન થશે. 2 જૂનના રોજ મહિલાએ પોતાની બેંકમાંથી 36 લાખ રૂપિયા આરટીજીએસ કરાવી તે એકાઉન્ટમાં મોકલી દીધા. પછી અલગ અલગ બહાને ડરાવી ધમકાવીને મહિલા પાસેથી 1 કરોડ 36 લાખ રૂપિયા માત્ર 5 જ દિવસમાં સાયબર માફિયાઓએ પડાવી લીધા. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.